સુરતમાં એમએસએમઈના કાયદાના અમલ પહેલા જ અસર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કાયદાની ગંભીર અસર દેખાઈ રહી છે। એમએસએમઈમાં રજીસ્ટર થયેલા વેપારી પાસેથી ખરીદી અટકી ત્રણ દિવસ મિલ બંધ રાખવાની નોબત આવી છે। કાપડ માર્કેટમાં ખરીદી ઓછી થતા પ્રોસેસિંગ મિલોને અસર પહોંચી છે। 400 મિલને અંદાજિત રોજનું 25 કરોડથી વધુનું નુકસાન જઈ રહ્યું છે। નુકસાન સંદર્ભે સરકારને રજૂઆત કરી મિલ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે। એમએસએમઈના નવા કાયદાથી કેટલીક મૂંઝવણો ઊભી થઈ છે। 3 દિવસ સુધી સતત 400 જેટલી મિલો બંધ રાખતા એક દિવસ અંદાજે 50 કરોડથી વધુનું નુકસાન પણ આંકવામાં આવી રહ્યું છે। ત્યારે આ નવા કાયદા કઈ રીતનો ખેલ કરે છે તે વિશે આપણે જીતુભાઈથી જાણીએ। જીતુ વખારી અત્યારે હાલ આપણી સાથે છે, આપણે જીતુભાઈથી જાણવાનું રહેશે। જીતુભાઈ, આ નવા કાયદાને તમે કઈ રીતના જુઓ છો અને સતત 3 દિવસો મિલ પણ બંધ રાખવામાં આવી છે, તો બંનેને આપણે કઈ રીતના લેશું? સર્વપ્રથમ તો આ જે નવો કાયદો છે એ ખૂબ આવકારદાયક છે ને આમાં જે રીતે 120 દિવસ કે 150 દિવસે જે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માલ વેચતા હતા તેમને આટલું લેટ પેમેન્ટ મળતું હોવાથી એમાં જે ટર્નઓવર થવું જોઈએ વર્ષમાં આપણે હિસાબ ગણીએ તો વર્ષમાં 2 થી 3 ટર્નઓવર થતા હતા। અત્યારે જે હાલમાં નવો જે 45 દિવસનો કાયદો આવ્યો છે કે લગભગ 1.5 મહિને, તો આખા વર્ષમાં આપણા 8 થી 9 ટર્નઓવર થાય। એટલે ઇન્ડસ્ટ્રી માટે કે વ્યાપાર માટે આ જે 45 દિવસનો કાયદો એ સરકારે જે ડિક્લેર કર્યું છે એ મારા હિસાબે ખૂબ આવકારદાયક છે અને લાંબા ગાળે નહીં પણ ટૂંકા ગાળેથી જ અત્યારે જે આપણા પૈસે ધંધો કરે છે અથવા તો પોતાના પૈસા બહાર ઇન્વેસ્ટ કરીને આવી રીતે ઉધાર માલ લઈને ઉધાર વેચે છે, તો એવા જે પરિબળો છે કે જેમની દાનત પણ સાફ નથી એવા પરિબળો ચોક્કસ નીકળી જશે। અને આ અત્યારે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે અત્યારે જે રીતે સમય કટોકટીનો ચાલી રહ્યો છે એવા સંજોગોમાં આ કાયદો એક આશીર્વાદરૂપ થશે। બીજી વસ્તુ એ છે કે અત્યારે જે રીતે મિલો બંધ રહી છે, મિલો બંધ રહેવાનું મોટામાં મોટું કારણ છે કે જેમ મેં આપને કહ્યું કે જે 150 દિવસની આસપાસ કે 100 દિવસે પેમેન્ટ આવે છે એ વેપારીઓને અત્યારે દહેશત એ છે કે ઓલ ઓવર ઇન્ડિયાના જે ટ્રેડર્સો છે જે રિટેલમાં માલ વેચે કે સેમી હોલસેલમાં, તો એવા વેપારીઓને એવું છે કે ભાઈ આપને 45 દિવસની અંદર આપને આનું પેમેન્ટ કરવું પડશે। એટલે જો 45 દિવસમાં પેમેન્ટ નહીં કરીએ તો આપને માલ રિટર્ન કરી દઈએ તો આપણે એમાંથી બચી શકીએ છીએ। એટલે અત્યારે જે માલ સુરતની બહાર જવો જોઈએ એના કરતાં અત્યારે સુરતમાં મોટે પાયે ગુડ્સ રિટર્નનો અત્યારે સમય ચાલી રહ્યો છે, એ મારા હિસાબે ચાલશે। થોડી વખત કોઈ પણ સારી વસ્તુ કરવી હોય તો એને માટે એ થોડો ઘણો એ તો થાય જ છે, પણ આનો જો આપણે પ્રમાણિકપણે એને જો વ્યવસ્થિત વિચાર કરીએ તો એ થાય છે। હાલમાં જે 3 દિવસ મિલો બંધ રહી છે એનું મોટામાં મોટું કારણ એક જ છે કે જે માલ અત્યારે વેચાવો જોઈએ એ માલ વેચાતો નથી અથવા તો ખૂબ ઓછો વેચાય છે ને બીજું કે માલ રિટર્ન આવે છે। એટલે ટેક્સટાઇલ માર્કેટનો જે વેપાર છે એ અત્યારે ખૂબ સમજો કે સંકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે। તેવી જ રીતે વિવરો છે, વિવરો પણ એમએસએમઈના એમાં આવે છે। એટલે દરેક વેપારીને એવું છે કે જો વિવરના પૈસા નહીં આપીશું અમે તો અમારે વ્યાજ સહિત પૈસા આપવા પડશે। વ્યાજ સહિતમાં પણ એક નિયમ એવો છે કે એનું અત્યારે જે રિઝર્વ બેંકનો રેપો રેટ હોય, અત્યારે 6.5 રિઝર્વ બેંકનો રેપો રેટ છે, તો એને લગભગ મારા હિસાબે 19% એને પૈસા આપવા પડે। એટલે આ બધા જે અંદર જે કાયદાની સ્ટ્રિક્ટનેસ છે ને જે સીએ લોકો અમુક ખોટું અર્થઘટન કરાવે છે એને લીધે અત્યારે એક ભયનું વાતાવરણ છે। આ થોડો ટાઈમ રહેશે પછી સુરતનો વેપાર ચાલશે, વ્યવસ્થિત ચાલશે। જીતુભાઈ, એ પણ જાણવા માંગીશું કે જે રીતે કાયદો તમે આવકારદાયક કીધું એવું ચોક્કસ છે, પરંતુ ક્યાંક 3 દિવસ મિલો પણ બંધ રાખવાની નોબત આવી માલને ભરાવાને લઈને, માલ અટકવાને લઈને, પણ ક્યાંક 3 દિવસનો જે નુકસાન છે એ અંદાજે કેટલું માનવામાં આવે? સુરતમાં કેટલી મિલો હશે? અત્યારે લગભગ 400 ની આસપાસ મિલો છે, તો તેમાં દરેક મિલને અત્યારે ધારીએ આપણે તો કલેક્ટિવલી કોઈ નાની હોય, કોઈ મોટી હોય, કોઈ મધ્યમ કદની હોય, તો લગભગ 20 થી 25 કરોડ રૂપિયા રોજ એક દિવસ બંધ રહેવાનો ખર્ચો લાગે। એટલે 3 દિવસનું હોય તો લગભગ ખૂબ મોટું અત્યારે નુકસાન છે। પણ અત્યારે જે એક પરિવર્તનનો સમય છે એમાં સહન કરવું જ પડવાનું છે ને એમાં મિલવાળાએ પણ અત્યારે તમે છેલ્લા ઘણા વખતથી જુઓ તો મિલો બંધ થવાના અત્યારે ખૂબ ઓછા એ છે। પહેલાં જે હતું કે આટલી મિલો બંધ થઈ ગઈ, અત્યારે વાતાવરણ નથી, અત્યારે મિલો સ્ટેબલ છે બધી, અને જે ભાવો હતા
કોલસાના ભાવનું હતું કે ડાઇસ કેમિકલનું હતું. અત્યારે આ બધી રીતે ફેવરેબલ સંજો છે. એક ટેમ્પરરી આવ્યું છે એનું 15 દિવસ કે 20 દિવસ રહે કે જેમ જેમ એનું અર્થઘટન થશે અને જે ચોક્કસ જે વીટ ગવર્મેન્ટના લેટરો છે મેં આપને પહેલા બતાવ્યો છે. તો આમાં કોઈ પણ ટ્રેડર્સને આ કાયદો લાગતો નથી. એટલે ટ્રેડર્સ જે માત્ર ટ્રેડિંગ કરે છે તેને ગભરાવા જેવું નથી. બીજી વસ્તુ એ છે કે ઉદ્યોગ લઈને બેઠો છે. આજે સપોઝ કે કોઈ વેપારીના પોતાના એમ્બ્રોઇડરી મશીન હોય કે સિલાઈ મશીન હોય અથવા તો એ આ લોકોની પાસે જોબ વર્ક કરાવતું હોય તો ત્યાં એને MSMEનો નવો કાયદો છે જ્યાં ઉદ્યોગ છે ત્યાં લાગવાનો છે. એટલે સુરતનું કાપડમાં વેલ્યુ એડિશનનું ખૂબ મોટું કામ છે. એટલે વેપારીઓમાં ખરેખર ભાઈ આ 2-3 મુદ્દાને લીધે છે. એટલે આ પણ સમય આવશે. સરકાર પણ ખૂબ આ બાબતે ચિંતિત છે. માનનીય સાંસદ શ્રી CR પાટીલે ત્યાં રજૂઆત પણ કરેલી છે. એટલે ચોક્કસ આનો કોઈ નિરાકરણ આવશે અથવા તો એને થોડા સમય માટે લંબાવવામાં પણ આવે. પણ આ કાયદો આમાં જે માન્ય વડાપ્રધાનશ્રીએ જે મેં એક સ્પીચ એમની સાંભળી છે એમાં મને એવું લાગે છે કે બિલકુલ મક્કમ છે. અને જે નાના ઉદ્યોગકારો છે કે જે નાના એટલે માઇક્રો કે સ્મોલ છે એને માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. તો ખરેખર એ જે મોટો વર્ક છે આ માઇક્રો ને સ્મોલનો જો ત્યાં બરાબર સ્ટેબિલિટી આવે તો ધંધામાં ઉપર સુધી સ્ટેબિલિટી આવે એવું મારું માનવું. એટલે હાલ કહી શકાય કે જે નવો કાયદો આવ્યો છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સ્પીચમાં કહેવામાં આવ્યું, એવું જીતુ વખારિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે, મિલ પ્રમુખો દ્વારા. તો સાથે જ જે છે આ કાયદાની સાથે સાથે અન્ય જે વેપારીઓ છે તેમની અંદર ચોક્કસથી ભયનો માહોલ જોવા મળશે. પરંતુ જે નાના એકમો હોય છે, જે અમુક જે લાલિયાવાડી કરતા હોય છે, તે તમામ જે છે આ કાયદામાંથી નીકળી જશે. ચોક્કસથી નુકસાન તો છે જ અને એ નુકસાન ઘણું બધું છે. પરંતુ આ નુકસાન બાદ જે છે સારા દિવસો આવે તેવી આશા પણ રાખવામાં આવી રહી છે. કેમેરામેન અજય કુમાર સાથે રાબિયા સાલે, ગુજરાત ફર્સ્ટ, સુરત.